નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ. બધા સિમ્પલ દાખલા છે, તમે જાતે પણ કેલ્ક્યુલેટ કરી શકો એવા છે, પરંતુ આપણે કેલ્ક્યુલેટ કરાવી દઈએ. જરા જોજો. સ્વાધ્યાયનો પહેલો દાખલો 7.1. સ્વાધ્યાયનો 7.1 એની અંદર શું કહ્યું છે જરા જોજો કે 200 વોટ અને 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે. જે એસી સપ્લાય છે એના વોલ્ટેજ આપણને આપેલા છે V બરાબર કેટલા છે 220 વોલ્ટ, બરોબર છે. અને જે ફ્રીક્વન્સી છે એસી સ્ત્રોતની એ કેટલી છે તો 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે. ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ અને એની સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે. જે અવરોધ જોડેલ છે એ કેટલો છે તો 100 ઓહ્મ. હવે આપણને એમ કહ્યું છે કે પરિપથમાંથી પ્રવાહનું RMS મૂલ્ય શું હશે. તો પરિપથનો પ્રવાહ આપણે શોધવાનો છે. તો પહેલો ક્વેશ્ચન, જો આપણે IRMS શોધવો હોય તો IRMS બરાબર VRMS અપન શું થઈ જાય R થઈ જાય. આ જે VRMS છે એ જ આપણું શું છે ભાઈ 220 વોલ્ટ. આ જે વોલ્ટેજનું મૂલ્ય છે એ આપણું શું કહેવાશે VRMS વેલ્યુએશન કહેવાશે. એટલે VRMS બરાબર કેટલા છે 220 અને અવરોધ R બરાબર કેટલો છે 100. એટલે IRMS બરાબર VRMS વોલ્ટેજ કેટલા 220 અને અવરોધ કેટલો છે 100 ઓહ્મ, બરોબર છે. તો 22 ભાગ્યા 10 એટલે 2.2 એટલે જે પ્રવાહ હશે એ 2.2 એમ્પિયર જેટલો હશે. ઓકે, જે પ્રવાહ છે એ કેટલો થઈ ગયો 2.2 એમ્પિયર. એના પછી બીજો ક્વેશ્ચન, એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે. બરોબર, આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો. હવે આ બીજો ક્વેશ્ચન કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો જે પાવર છે એ આપણે શોધવાનો છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન એટલે કે શું થાય ભાઈ સરેરાશ પાવર. આપણે સરેરાશ પાવરનું સૂત્ર તમને શીખવાડેલું છે કે સરેરાશ પાવર P બરાબર આપણું સૂત્ર હતું VRMS IRMS શું હતું cos phi. અહીંયા આગળ માત્ર અવરોધ છે એટલે જે ફેઝ ડિફરન્સ છે phi બરાબર કેટલો હોય 0 હોય. તો પાવર P બરાબર VRMS IRMS cos phi. phi બરાબર કેટલા 0, cos 0 ની કિંમત 1 થઈ જાય. તો પાવર P બરાબર VRMS કેટલા 220 વોલ્ટ, પ્રવાહ કેટલો આવ્યો 2.2. તો આપણને પાવર કેટલો મળશે, કરો ગુણાકાર. ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 484 વોટ જેટલો પાવર થશે. બરોબર, 484 વોટ. સિમ્પલ દાખલો ભાઈ, કઈ નથી આની અંદર, ઈઝીલી સોલ્વ થઈ જાય. ચલો એના પછી બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 7.2 એની અંદર શું કહ્યું છે કે એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. Vm બરાબર કેટલા છે 300 વોલ્ટ, બરોબર. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તેનો RMS વોલ્ટેજ કેટલો હશે. આપણે એનો RMS વોલ્ટેજ એટલે કે VRMS અહીંયા આગળ શોધવાનો છે, બરોબર. અને બીજો ક્વેશ્ચન એની અંદર એવો છે કે જો એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર હોય, પ્રવાહનું RMS મૂલ્ય એટલે કે IRMS કેટલો હોય 10 એમ્પિયર હોય, તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું થાય, મેક્સિમમ કરંટ કેટલો હશે એ આપણે શોધવાનું. બે ક્વેશ્ચન, જો મહત્તમ વોલ્ટેજ 300 વોલ્ટ હોય તો VRMS કેટલો થાય. ચલો VRMS જો આપણે શોધવો હોય તો એના માટેનું સૂત્ર કયું છે તમને યાદ છે કે VRMS બરાબર શું થાય. પહેલો ક્વેશ્ચન VRMS આપણે શોધવાનું છે. VRMS બરાબર Vm અપન શું થાય √2. સૂત્ર યાદ છે બધા. તો VRMS બરાબર ચલો Vm 300 વોલ્ટ ભાગ્યા શું થઈ જાય √2 એટલે 1.41 કરો ભાગાકાર એટલે આપણને VRMS મળી જશે. એટલે 212.1 વોલ્ટ જેટલો VRMS થશે, બરોબર 212.1 વોલ્ટ. હવે બીજો ક્વેશ્ચન એની અંદર કે જો IRMS 10 એમ્પિયર હોય તો મહત્તમ પ્રવાહ આપણે શોધવાનો છે. તો ભાઈ IRMS નું સૂત્ર યાદ હશે બધાને. IRMS બરાબર Im અપન શું થાય √2. જો આપણે Im શોધવો હોય તો Im બરાબર √2 ઇન્ટુ શું થઈ જાય IRMS. તો Im બરાબર √2 1.41 અને IRMS આપણને આપેલું છે કેટલું 10
એટલે 14.1 એમ્પિયર, બરોબર, આટલો જવાબ થઈ જશે. ખ્યાલ આવ્યો આની અંદર? તો આ બીજો ક્વેશ્ચન થઈ ગયો. એના પછી ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ 7.3. જો દાખલા કેટલા સિમ્પલ છે ભૈયા, પરંતુ એના માટે થિયરિકલ કોન્સેપ્ટ જે છે બધા ક્લિયર હોવા જોઈએ. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે, તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું હશે? સિમ્પલ દાખલો. શું કર્યું છે કે જે એસી સ્ત્રોત છે એના વોલ્ટેજ V બરાબર કેટલા? 220 વોલ્ટ, બરોબર છે, અને 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી જે છે કેટલી? 50 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી નું ઇન્ડક્ટર જોડેલ છે. જે ઇન્ડક્ટર જોડેલ છે એ 44 મિલી હેનરી નું છે, એટલે 44 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત શું થાય? હેનરી નું ઇન્ડક્ટર જોડેલ છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહનું IRMS મૂલ્ય આપણે શોધવાનું છે. ઓકે, હવે IRMS શોધવું હોય તો IRMS બરાબર V અપન શું થઈ જાય? Z. Z નું મૂલ્ય લેવાનું હોય છે. IRMS બરાબર V અપન ઇમ્પિડન્સ નું મૂલ્ય Z. હવે અહીંયા એકલું ઇન્ડક્ટર છે, અહીંયા એકલું શું છે? ઇન્ડક્ટર. તમે આને VRMS કહેશો તો પણ ચાલશે, VRMS અપન Z કહો, કારણ કે આપણે IRMS શોધીએ છીએ ને, એટલે આ જે વોલ્ટેજ છે એ પણ શું કહેવાય? VRMS કહી શકાય. તો IRMS બરાબર VRMS અપન ઇમ્પિડન્સ નું મૂલ્ય શું થઈ જાય? Z એટલે ઓમેગા ઇન્ટુ L થઈ જશે ને, કારણ કે એકલું ઇન્ડક્ટર જ છે ભઈ, એટલે ઓમેગા ઇન્ટુ L. તો પ્રવાહ IRMS બરાબર VRMS અપન ઓમેગા બરાબર શું લખાય? તો 2πf ઇન્ટુ શું થઈ જાય? L. કિંમતો જસ્ટ ખાલી એપ્લાય કરી દો. VRMS કેટલા? 220 અપન 2π ની કિંમત 3.14, ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ, અને ઇન્ડક્ટર 44 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. સાદું રૂપ આપી દો, તમને ઈઝીલી પ્રવાહ મળી જશે. તો આનું સાદું રૂપ આપશો ને તમે, એટલે ઉપર 220 અને નીચે ગુણાકાર કરશો એટલે તમારે લગભગ 13.82 જેટલો થશે. એટલે તમને જે પ્રવાહ છે એ પ્રવાહ મળી જશે લગભગ 15.9 એમ્પિયર. ઓકે, તો આ IRMS થઈ ગયો, જે તમે ઈઝીલી શોધી શકો છો, કોઈ તકલીફ નહીં, બરોબર. એના પછી 7.3 પછી 7.4 જોઈએ. આ બધા દાખલા નોટ કરી લો, નોટ કરી લેજો. ઓકે, ચલો જવા દઈએ આને. હવે એના પછી 7.4 જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એની અંદર શું કહ્યું છે? જરા જો સ્વાધ્યાયનો 7.4 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે જે VRMS છે એ કેટલા? 110 વોલ્ટ, 110 વોલ્ટ, અને જે ફ્રીક્વન્સી છે એસી સ્ત્રોતની આપણને આપેલી છે કેટલી? 60 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી ના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડે નું કેપેસિટર જોડેલું છે. કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 60 માઇક્રોફેરાડે છે ભાઈ, એટલે 60 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત શું થાય? ફેરાડે. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. એટલે ભાઈ આ પણ તમને ફાવે, આની અંદર કોઈ તકલીફ નહીં. IRMS બરાબર VRMS અપન શું થઈ જાય? ઇમ્પિડન્સ નું મૂલ્ય Z. I બરાબર V અપન R મુજબ. તો IRMS is equal to VRMS અપન ઇમ્પિડન્સ નું મૂલ્ય Z બરાબર 1 અપન ઓમેગા C. જો IRMS બરાબર લખવા હોય તો VRMS અપન 1 અપન ઓમેગા બરાબર શું થાય? 2πf ઇન્ટુ C. આનું થોડું સાદું રૂપ આપી લખીએ જો, તો VRMS ઇન્ટુ અહીંયા શું થઈ જશે ભાઈ? છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે VRMS ઇન્ટુ 2πf ઇન્ટુ શું થાય? C. બરોબર, આટલું થઈ જાય ને? ચલો કિંમત એપ્લાય કરી દો. તો IRMS ઇઝ ઇક્વલ ટુ, ચલો VRMS કેટલા છે? 110 વોલ્ટ ગુણ્યા 2 પાઈ ની કિંમત 3.14, ફ્રીક્વન્સી છે 60 હર્ટ્ઝ. ઓકે, અને કેપેસિટન્સ નું મૂલ્ય 60 માઇક્રોફેરાડ, એટલે 60 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. સાદુરૂપ આપી દો એટલે IRMS મળી જશે. આપી દો સાદુરૂપ, તમારા માટે રમકડા જેવો દાખલો થઈ જશે હવે, બરોબર. લગભગ જવાબ આવશે 2.49 એમ્પિયર. ઓકે, સિમ્પલ દાખલો છે આ.
આને પણ નોટ કરી લે ઝડપથી. 7.4 સુધી આપણે ગણ્યા. હવે જોઈએ આપણે 7.5 નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.5. એની અંદર શું કહ્યું છે જરા જોજો. રકમમાં એવું કહેલું છે કે સ્વાધ્યાયનો 7.3 અને 7.4 માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. આપણે જે 7.3 અને 7.4 જોયો, ઇન્ડક્ટર હતું અને બીજામાં કેપેસિટર હતું. તો એની અંદર એક પૂર્ણ ચક્ર દરમિયાન જે પાવર છે એ પાવર આપણે શોધવાનો છે. પાવરનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, P = Vrms * Irms * શું થાય? cos phi. પરંતુ સાહેબ phi કેટલો હશે? તો તમને યાદ છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો એની અંદર આપણને યાદ છે કે પ્રવાહ I એ વોલ્ટેજ V કરતો pi/2 જેટલો શું હોય છે? પાછળ હોય છે. યાદ છે તમને? એટલે કે ફેઝ ડિફરન્સ phi બરાબર કેટલો થાય? pi/2 થાય. અને જો માત્ર કેપેસિટર હોય, માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો એની અંદર તમને યાદ છે કે પ્રવાહ I એ વોલ્ટેજ V કરતો pi/2 જેટલો શું હોય છે? આગળ હોય છે. યાદ છે ને? આ વસ્તુ આપણે સમજી ચૂકેલા છીએ. બરોબર. તો એની અંદર પણ ફેઝ ડિફરન્સ કેટલો થયો? pi/2. તો આ બંને કિસ્સાઓની અંદર માત્ર ઇન્ડક્ટર અથવા તો કેપેસિટરની અંદર જો આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન ચોખ્ખો પાવર શોધવો હોય તો પાવર P બરાબર આપણું સૂત્ર Vrms * Irms * શું થાય? cos phi. હવે તમને યાદ છે કે અહીંયા આગળ phi બરાબર તો કેટલા છે? pi/2 બંને કિસ્સાઓની અંદર. અને cos 90 ની કિંમત કેટલી થઈ જાય? 0. એટલે કે અહીંયા આગળ મળતો ચોખ્ખો પાવર P બરાબર કેટલો થાય? 0. જેને આપણે શું કહેતા હતા? તો વોટલેસ પાવર. અને શું કહેવામાં આવે છે? વોટલેસ પાવર કહેવામાં આવે છે. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો 7.5. ઓકે. તો બંનેની અંદર ઇન્ડક્ટર અથવા તો કેપેસિટર બંનેની અંદર ચોખ્ખો પાવર કેટલો હશે? તો 0 હશે. એના પછી 7.6 જોઈએ. તો 7.6 ની અંદર શું કહ્યું છે જરા જુઓ. તો ઇન્ડક્ટરનું મૂલ્ય આપણને આપેલું છે. ઇન્ડક્ટરનું મૂલ્ય L = 2 હેનરી છે. બરોબર. એના પછી કેપેસિટરનું મૂલ્ય આપણને આપેલું છે 32 માઇક્રોફેરાડ. બરોબર. જેને આપણે ફેરાડેમાં કન્વર્ટ કરીશું એટલે 32 × 10 - 6 શું થાય? ફેરાડે. અને અવરોધ આપેલો છે આપણને 10 ઓહ્મ. 10 ઓહ્મ વાળા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ ω0 મેળવો. આ પરિપથનું Q નું મૂલ્ય પણ મેળવો. આપણે સૌપ્રથમ અનુનાદીય કોણીય આવૃત્તિ શોધવાની છે. તો અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 = 1/√, શું થાય? LC. બરોબર. તો ω0 = 1/√. ચલો L ની કિંમત કેટલી છે? 2. કેપેસિટર જે છે એનું મૂલ્ય આપણને આપેલું છે 32 × 10 - 6. તો ω0 = 1/√32 64 × 10 - 6. તો ω0 બરાબર ચલો 64 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? તો આપણે જાણીએ છીએ કે 64 નું જો વર્ગમૂળ કાઢવું હોય તો એ કેટલું થાય? તો આપણે 16 થઈ જશે. બરોબર. સોરી, 64 નું વર્ગમૂળ કાઢવાનું છે ને આપણે, એટલે 64 નું વર્ગમૂળ 8. સોરી, 64 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 8. તો 1/8 ગુણ્યા આનું વર્ગમૂળ કેટલું થઈ જાય? 10 - 3. તો ω0 બરાબર 1/8 કરવાના. બરોબર. એટલે જે જવાબ આવે એને આપણે 10 - 3 એટલે 1000 વડે ગુણી કાઢવાના. એટલે તમારો જવાબ આવશે લગભગ 125 રેડિયન પ્રતિ સેકન્ડ. ઓકે. સિમ્પલ વસ્તુ આટલી. 125 રેડિયન પ્રતિ સેકન્ડ. શું કર્યું ખ્યાલ આવ્યો ને? ખાલી √LC ની કિંમત એપ્લાય કરી છે અહીંયા. એટલે 32 × 64 × 10 - 6. 64 નું વર્ગમૂળ 8 ગુણ્યા 10 - 6 નું કેટલું થાય? 10 - 3. એટલે જવાબ આવશે આપણો 125 રેડિયન પર સેકન્ડ. હવે આપણને Q ફેક્ટર શોધવાનો કહેલો છે આની અંદર.
ક્યુ ફેક્ટરનું સૂત્ર તમે ગમે તે યુઝ કરી શકો 1/r/L/c યુઝ કરો અથવા ઓમેગા નોટ ઇન્ટુ L/r યુઝ કરો, જે યુઝ કરવું હોય. આપણે આ યુઝ કરીએ ઓમેગા નોટ ઇન્ટુ L/r. તો ક્યુ ફેક્ટર ક્યુ બરાબર ઓમેગા નોટ આપણે શોધેલા છે 125, L નું મૂલ્ય 2 હેનરી અને અવરોધ કેટલો છે તો 10 ઓહ્મ. તો 125 નું 250 ભાગ્યા 10 એટલે 25 પોઈન્ટ શું થઈ જાય 2 થઈ જશે. જવાબ ચેક કરી લેજો. 125 દુ 50 સોરી 250 થાય ને 250 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જાય 25. એટલે ક્યુ ફેક્ટર નું જે મૂલ્ય છે કેટલું થશે 25 જેટલું થશે. આ 7.6 થઈ ગયો. સિમ્પલ દાખલો, જસ્ટ ખાલી બે સૂત્રો એપ્લાય કરો એટલે જવાબ મળી જશે. તો આ પણ એક સરળ દાખલો છે જે ઈઝીલી સોલ્વ કરી શકાય. નોટ કરી લો આટલી વસ્તુ, એના પછી આપણે આગળનો દાખલો જોઈએ. નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.7. એની અંદર શું કહ્યું છે જરા જોજો કે 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર સાથે, જે ઇન્ડક્ટર છે એ 27 મિલી હેનરીનું છે, એટલે કે 27 ગુણ્યા 10⁻³ શું કહેવાય હેનરી ના ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. જે કેપેસિટર છે એનું મૂલ્ય આપણને આપેલું છે 30 માઇક્રોફેરાડે, એટલે 30 ગુણ્યા 10⁻⁶ શું થાય ફેરાડે નું કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે એ આપણે શોધવાની. કોણીય આવૃત્તિ અનુનાદીય આવૃત્તિ શોધવાની. ઓમેગા નોટ બરાબર 1/√, શું થાય LC. કિંમત એપ્લાય કરવાની છે, કંઈ નથી આની અંદર. L ની કિંમત 27 ગુણ્યા 10⁻³ ગુણ્યા 30 ગુણ્યા 10⁻⁶. સાદુરૂપ આપતા તો ભાગશે જ બી આની અંદર. તો તમારો આનો જવાબ આવશે લગભગ આનો જવાબ તમારે થઈ જશે 1 આનું વર્ગમૂળ કાઢશો ને તમે એટલે 9 ગુણ્યા 10⁻⁴ જેટલું થશે. એટલે ઓમેગા નોટ બરાબર 10000 ભાગ્યા 9 થયા, 10⁴ ભાગ્યા 9. તો ઓમેગા નોટ બરાબર લગભગ જવાબ થઈ જશે 1111.11 રેડિયન પર સેકન્ડ. સિમ્પલ. ઓકે, ચલો એના પછી 7.8 છે. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. સ્વાધ્યાય 7.7 માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી વિદ્યુતભારનું મૂલ્ય 6 મિલી કુલમ છે. બરોબર, વિદ્યુતભારનું મૂલ્ય આપણને આપેલું છે. કેપેસિટર પરનો વિદ્યુતભાર છે. તો કેપેસિટર પરનો વિદ્યુતભારનું મૂલ્ય આપણે અહીંયા લખીએ કે કેપેસિટર પરનો વિદ્યુતભાર, જેને આપણે Q વડે દર્શાવીએ તો એ કેટલો છે 6 મિલી કુલમ છે. જોજો આ 6 મિલી કુલમ. તો Q બરાબર અહીંયા આગળ 6 ગુણ્યા 10⁻³ શું થઈ જાય કુલમ થઈ જાય વિદ્યુતભાર. આટલો વિદ્યુતભાર કોના ઉપર રહેલો છે તો કેપેસિટર પર રહેલો છે. બરોબર, તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે, પછીના કોઈ સમયે કુલ ઊર્જા કેટલી હશે એ આપણે શોધવાની છે. તો આપણા માટે બહુ સરળ વસ્તુ થઈ જાય કે પ્રારંભમાં જે કુલ ઊર્જા છે અહીંયા આગળ એ દરેક સ્થિતિની અંદર આપણે જો વાત કરીએ, બરોબર, તો એ ઊર્જા જે છે કેટલી હશે તો U બરાબર Q²/2C જેટલી જ હશે, જે આપણે જાણીએ. જો આપણે કેપેસિટરની પ્રારંભિક ઊર્જા શોધવી હોય, પ્રારંભિક ઊર્જા, તો U બરાબર આપણું સૂત્ર કયું આવશે તો Q²/2C. એવું બધાને U1 નામ આપો. તો પ્રારંભિક ઊર્જા U1 બરાબર Q²/2C. તો U1 બરાબર Q નો સ્ક્વેર કરો તો 6 ગુણ્યા 10⁻³ અને એનો શું થઈ જાય ²/2C. બરોબર, કેપેસિટરનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે આપણને આગળ આપેલું છે 30 માઇક્રોફેરાડે. તો 30 ગુણ્યા 10⁻⁶ ફેરાડે. સાદુરૂપ આપી દેવાનું 6 નો વર્ગ એટલે 36 થઈ જાય. 36 ગુણ્યા 10⁻⁶ અપન 30 દુ 60 અથવા તો 2 ગુણ્યા 30 જ રાખવાનું ગુણ્યા 10⁻⁶. આ ગયા છાયો 36 6 35. બરોબર, એટલે 6 ભાગ્યા 10 તો એટલે U1 બરાબર 0.6 જૂલ જેટલી ઊર્જા થશે. બરોબર છે. હવે જરા સમજો કે આ પ્રારંભિક ઊર્જા છે, કોઈ પણ બીજા સમયે જે ઊર્જા છે એ પણ આટલી જ રહેશે. બરોબર, કેમ? કારણ કે અહીંયા આગળ જે અવરોધ છે પરિપથનો અવરોધ
પરિપથનો અવરોધ શૂન્ય હોવાથી પરિપથનો જે અવરોધ જે છે એ શૂન્ય હોવાથી અવમંદિત દોલનો થતા નથી. દોલનો થતા નથી એટલે કે એની અંદર દોલનો જે છે એ અવમંદિત થશે નહીં. બરોબર. એટલે અમુક સમય પછી જે દોલનો બંધ થઈ જાય એ થવાના નથી, કારણ કે કોઈ પણ જાતનો અવરોધ જ નથી. જેના લીધે આપણે જો કહેવું હોય તો પછીના કોઈ પણ સમયે t બરાબર t સમયે ઊર્જા અચળ જ રહેશે. પછીના કોઈ પણ સમયે t બરાબર t સમયે ઊર્જા કેવી રહેશે? અચળ રહેશે. એટલે પછીના કોઈ t સમયે કેવી હોય તો ઊર્જા u2 બરાબર કેટલી થઈ જાય? 0.6 જૂલ જ રહેશે. બરોબર. મતલબ કે ઊર્જા બદલાશે નહીં, કારણ કે અવરોધ જે છે કેટલો છે? શૂન્ય છે. ખ્યાલ આવ્યો આની અંદર? આટલી વસ્તુ તમારે આની અંદર સમજવાની રહેશે. બરોબર. ચલો નોટ કરી દો આ દાખલો, નોટ કરો આને. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.9. એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે R બરાબર 20 ઓહ્મ LCR પરિપથ છે ભાઈ. એની અંદર અવરોધ R બરાબર 20 ઓહ્મ, ઇન્ડક્ટર L બરાબર 1.5 હેનરી ઇન્ડક્ટન્સનું મૂલ્ય, અને કેપેસિટરનું મૂલ્ય આપણને આપેલું છે 35 માઇક્રોફેરાડ. એટલે ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો 35 × 10 - 6 ઘાત શું કહેવાય? ફેરાડે. LCR શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિ વાળો 220 વોલ્ટનો AC સપ્લાય જોડેલો છે. 220 વોલ્ટનો AC સપ્લાય છે. VRMS બરાબર 220 વોલ્ટનો AC સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય. શું કહ્યું છે ભાઈ? સપ્લાયની આવૃત્તિ એ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતરણ પામતો સરેરાશ પાવર કેટલો હશે? સરેરાશ પાવર આપણે શોધવાનો છે. ક્યારે ભાઈ? કે જ્યારે પરિપથની આવૃત્તિ અને જે પ્રાકૃતિક આવૃત્તિ છે બંને કેવી થાય? સમાન થાય. મતલબ કે કઈ ઘટના બને? અનુનાદની ઘટના બને. અનુનાદની જ્યારે ઘટના બને, અનુનાદ વખતે તમને બધાને યાદ છે કે XC બરાબર શું થાય? XL. જો XC બરાબર XL હોય તો તમને ખબર છે કે ઇમ્પિડન્સનું મૂલ્ય Z બરાબર √R² XC - XL². હવે આ બંને સમાન થયા તો આ તો 0 થઈ જાય. તો R² નું વર્ગમૂળ ખાલી શું થાય? R થાય. એટલે ઇમ્પિડન્સનું મૂલ્ય Z બરાબર શું થયું? R. ક્લિયર આટલી વસ્તુ? પરફેક્ટ. હવે જરા જુઓ, હવે આના ઉપરથી આપણે જો પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ તમે ઈઝીલી શોધી શકશો. બરોબર. પ્રવાહ IRMS, કારણ કે પ્રવાહની જરૂર પડશે પાવરની અંદર. IRMS બરાબર VRMS અપન ઇમ્પિડન્સનું મૂલ્ય શું આવશે? Z. Z બરાબર આપણે શું લખીશું? R. તો એના ઉપરથી જો આપણે લખીએ તો IRMS VRMS અપન ઇમ્પિડન્સનું મૂલ્ય શું લખાશે? R. બરોબર છે. તો IRMS ચલો VRMS કેટલા? 220 વોલ્ટ, અને અવરોધ કેટલો છે? 20. બરોબર. 22 ભાગ્યા 2 એટલે 11 થઈ જાય. પરિપથનો પ્રવાહ 11 એમ્પિયર જેટલો હશે. ક્લિયર આટલી વસ્તુ? સોરી, 200 વોલ્ટ આપેલા છે, 220 વોલ્ટ છે ને ભાઈ? હા, જરા ચેક કરજો રકમની અંદર કદાચ ભૂલ હોય કે 220 વોલ્ટ છે. બરોબર. પરંતુ લગભગ 200 વોલ્ટ આપણે લેવાના છે કેલ્ક્યુલેશનની અંદર. તો આ 200 વોલ્ટ લઈ લઈએ, બીજો કોઈ ફેર નહીં પડે ભાઈ. હો, ખાલી અહીંયા આગળ કેટલા થઈ જશે? 200 વોલ્ટ થઈ જશે. તો 200 ભાગ્યા 20 એટલે 0 કેન્સલ. તો 20 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 10 એમ્પિયર. બીજો કોઈ ડિફરન્સ નહીં આવે. ખાલી આપણે VRMS 200 વોલ્ટ લેવાના છે. તો પ્રવાહ શોધાઈ ગયો. ઓકે, હવે આપણે શોધવાનો છે પાવર. પાવર P બરાબર VRMS IRMS શું થાય? cos phi. પરંતુ સાહેબ phi કેટલા હશે? હવે અનુનાદ વખતે તમને ખ્યાલ છે કે અહીંયા આગળ Z બરાબર ઇમ્પિડન્સનું મૂલ્ય ખાલી શું થાય છે? R થાય છે. તો તમને એની અંદર ખ્યાલ છે કે cos phi બરાબર પ્રવાહ અને વોલ્ટેજ બંને એક જ દિશામાં હોય. માત્ર અવરોધ ધરાવતા AC પરિપથ માટે તમને યાદ છે કે પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય? એક જ દિશામાં હોય.
તો એ સ્થિતિની અંદર cos phi બરાબર કેટલા થઈ જાય 0 થઈ જશે બરોબર સોરી cos phi બરાબર કેટલા થશે 0 તો cos phi બરાબર આપણે કિંમત એપ્લાય કરીશું phi ની કિંમત 0 એટલે cos 0 ની કિંમત 1 થઈ જશે તો એના માટે આપણે જો પાવર શોધીએ તો પાવર p બરાબર Vrms Irms શું થઈ જાય cos phi હવે આની અંદર કિંમત એપ્લાય કરીએ તો કે પાવર p બરાબર Vrms કેટલા છે 200 વોલ્ટ પ્રવાહ આપણે શોધ્યો 10 એમ્પિયર અને cos phi ની કિંમત કેટલી લખીએ 0 બરોબર તો cos 0 ની કિંમત 1 થઈ જશે બરોબર તો આ 200 * 10 એટલે કેટલા થઈ જાય 2000 વોટ થઈ જશે તો પરિપથનો જે પાવર છે એ 2000 વોટ જેટલો આપણને મળવો જોઈએ સાચો જવાબ છે ખ્યાલ આવ્યો અહીંયા એ વસ્તુ ધ્યાન રાખજો અનુનાદ વખતની સ્થિતિ કઈ છે એટલે xc બરાબર xl થઈ જાય બરોબર એટલે એ સ્થિતિની અંદર ઇમ્પિડન્સ ખાલી શું રહે એકલો z બરાબર r જ રહેશે એટલે આપણે જે cos phi છે એ માત્ર અવરોધ ધરાવતા AC પરિપથ માટે તમારે વિચારવાનું તો phi બરાબર ફેઝ ડિફરન્સ કેટલો આવે 0 આવે એ આપણને ખ્યાલ છે ઓકે ચલો આટલી વસ્તુ નોટ કરો 2000 વોટ જેટલો પાવર આપણને મળશે બરોબર ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.10 એની અંદર શું કહે છે જરા જુઓ એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળામાં ટ્યુન કરી શકાય છે એટલે કે આવૃત્તિનો ગાળો આપણને આપેલો છે બરોબર કેટલા છે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ એટલે કે લઘુત્તમ આવૃત્તિ જો કેવી હોય લઘુત્તમ આવૃત્તિ તો એ f1 બરાબર અહીંયા આગળ આપેલી છે 800 કિલોહર્ટ્ઝ જરા ધ્યાન રાખજો 800 કિલોહર્ટ્ઝ છે તો f1 બરાબર 800 * 10 ની 3 ઘાત હર્ટ્ઝ થઈ જાય જો આપણે કહેવી હોય તો f1 બરાબર 8 * 10 ની 5 ઘાત હર્ટ્ઝ થઈ જશે જેની લઘુત્તમ આવૃત્તિ છે જો એની મહત્તમ આવૃત્તિ કેવી હોય જે ટ્યુન કરે છે જે આવૃત્તિથી એની મહત્તમ આવૃત્તિ જેને આપણે f2 કહીએ તો એ કેટલી છે 1200 કિલોહર્ટ્ઝ તો 1200 કિલોહર્ટ્ઝ બરોબર એને આપણે કન્વર્ટ કરીએ તો 12 * 10 ની 5 ઘાત શું થઈ જશે હર્ટ્ઝ થઈ જશે ને ભાઈ કારણ કે 12 * 10 ની 3 ઘાત કહેવાય તો 12 * 10 ની 5 ઘાત શું થઈ જાય હર્ટ્ઝ થઈ જાય જેની મહત્તમ આવૃત્તિ છે જેટલી આવૃત્તિ વાળામાં ટ્યુન કરી શકાય છે જો તેના LC પરિપથમાં 200 માઇક્રોહેનરી નું અસરકારક ઇન્ડક્ટર હોય જે ઇન્ડક્ટર છે એ કેટલું 200 માઇક્રોહેનરી નું છે માઇક્રોહેનરી એટલે 200 * 10 ની -6 ઘાત શું થઈ જાય હેનરી બરોબર જો આપણે કહેવા હોય તો આની અંદર 2 * 10 ની -4 ઘાત હેનરી કહી શકીએ ઇન્ડક્ટર નું મૂલ્ય ઓકે પરફેક્ટ 200 માઇક્રોહેનરી નું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ બહુ સરસ ક્વેશ્ચન કે ચલ કેપેસિટર ની રેન્જ આપણે શોધવાની છે બરોબર ચલ કેપેસિટરની રેન્જ આપણે શોધવાની છે શોધી કાઢીએ બરોબર કે કેપેસિટરની રેન્જ કેટલી હશે એ વસ્તુ આપણે શોધીએ તો એના માટે એક સિમ્પલ આઈડિયા કે પહેલા તો ભાઈ આપણે કેપેસિટરનું સૂત્ર બનાવવું પડશે એના વગર કામ ચાલશે નહીં તો એના માટે ઓમેગા નોટ નું સૂત્ર આપણે યુઝ કરીએ તો જરા જોજો કે ઓમેગા બરાબર 1/√, શું થાય LC અહીંયા ફ્રીક્વન્સી આપેલી છે એટલે આપણે એને કન્વર્ટ કરવું પડશે ઓમેગા બરાબર શું થઈ જશે તો 2πf = 1/√, શું થઈ જાય LC તો આના ઉપરથી જ f બરાબર શું થઈ જશે 1/2π√LC પરંતુ સાહેબ અહીંયા અગર આ રૂટ નડશે તો બંને બાજુ સ્ક્વેર કરી દો જો બંને બાજુ સ્ક્વેર કરીએ તો f² = 1/2 નો વર્ગ કેટલો થઈ જાય 4π² ઇન્ટુ અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર એટલે L * C થઈ જશે જો આના ઉપરથી કેપેસિટરનું એક સરસ સૂત્ર બનાવીએ જરા જુઓ કારણ કે આપણે કેપેસિટરની રેન્જ શોધવાની છે તો કેપેસિટન્સ C બરાબર 1/4π² ઇન્ટુ L ઇન્ટુ શું થઈ જશે f². આવું એક પ્રોપર સૂત્ર બનશે સિમ્પલ વે આઈડિયા
ઓમેગા બરાબર 1/√LC પરથી તમારે સૌપ્રથમ ફ્રીક્વન્સીનું સૂત્ર બનાવવાનું અને એના પછી કેપેસિટન્સનું સૂત્ર બનાવવાનું રહેશે. હવે આના ઉપરથી તમે વારા પરથી F1 આવૃત્તિ માટે કેપેસિટરની રેન્જ C1 શોધી શકો અને F2 આવૃત્તિ માટે કેપેસિટરની રેન્જ C2 શોધી શકો છો. તો એના માટે આપણે લખીએ કે F1 આવૃત્તિ માટે કેપેસિટરની રેન્જ જો આપણે કેવી હોય તો એ કેટલી થાય, જેને આપણે કહી દઈએ C1. તો C1 બરાબર 1/4 પાઈ નો સ્ક્વેર ઇન્ટુ L ઇન્ટુ શું થઈ જાય F1 નો સ્ક્વેર. ફાશે આટલું? તો C1 બરાબર 1/4 પાઈ ની કિંમત 3.14 ગુણ્યા 3.14 કારણ કે સ્ક્વેર છે. ઓકે, ઇન્ડક્ટરનું મૂલ્ય આપણને આપેલું છે 2 ગુણ્યા 10⁻⁴ ઇન્ટુ F1 નો શું છે સ્ક્વેર છે, મતલબ કે આ જે F1 છે એનો સ્ક્વેર કરીને લખવાનો છે. તો શું થઈ જાય ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 10⁵ નો સ્ક્વેર કરો એટલે 10⁻10 થઈ જશે. આટલું તો ફાવે ભાઈ. ચલો હવે ખાલી આનું સાદુરૂપ આપી દો એટલે આપણને C1 મળી જશે. કેટલો મળે છે મને કહો. તો તમે સાદુરૂપ આપશો ને આનું તો લગભગ જવાબ જો કંઈક આવો મળશે 0.000 198 બરોબર ગુણ્યા 10⁻⁶ અથવા તો ડાયરેક્ટ લખી કાઢશો ને તો તમારો જવાબ થઈ જશે લગભગ 198 પીકોફેરાડે. 198 શું મળે છે પીકોફેરાડે. બરોબર, જવાબ ચેક કરજો કે C1 બરાબર 198 પીકોફેરાડે મળે છે. જવાબ તમારો પેલો થશે 197.8 ગુણ્યા 10⁻12. સાદુરૂપ તો ફાવશે જ ભાઈ, સાદુરૂપ તમને ફાવશે જ. C1 બરાબર તમારે થશે 198 પોઈન્ટ કેટલું મળે છે સાદુરૂપ આપજો 197 પોઈન્ટ 197.8 ગુણ્યા 10⁻12 ફેરાડે. તો C1 બરાબર લગભગ થઈ જાય 198 પીકોફેરાડે થઈ જશે. આટલો જવાબ આવશે. F1 આવૃત્તિ માટે કેપેસિટરની પહેલી રેન્જ જે કેટલી હશે 198 પીકોફેરાડે બરોબર છે, જે આપણી મેક્સિમમ રેન્જ થઈ જશે કેપેસિટરનું મહત્તમ મૂલ્ય. સેમ એ રીતે તમારે F2 આવૃત્તિ માટે વિચારવાનું છે. F2 આવૃત્તિ માટે કેપેસિટરની રેન્જ F2 આવૃત્તિ માટે લખીએ તો C2 બરાબર શું લખાશે તો 1/4 પાઈ નો સ્ક્વેર ઇન્ટુ L ઇન્ટુ F2 નો શું થઈ જશે સ્ક્વેર. કિંમતે એપ્લાય કરવાની છે, જસ્ટ ખાલી કિંમતે એપ્લાય કરશો એટલે તમને C2 મળી જશે. લખી કાઢું ડાયરેક્ટ જવાબ કે કિંમતો લખવી છે. કિંમતો લખવી હોય લખજો કે C2 બરાબર 1/4 પાઈ નો સ્ક્વેર તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા ઇન્ડક્ટરનું મૂલ્ય 2 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા F2 નો સ્ક્વેર. હવે જો F2 લેવાના છે એટલે 12 ગુણ્યા 12 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 10 સાદુરૂપ આપી દેજો એટલે તમને કેપેસિટરની બીજી રેન્જ મળી જશે જે લગભગ મળશે 88 પીકોફેરાડે. ચેક કરી લેજો 88 પીકોફેરાડે મળે છે કે નહીં. આ જે મળશે એ મિનિમમ મૂલ્ય મળશે બરોબર છે. એટલે કેપેસિટરની જો રેન્જ કેવી હોય તો એ રેન્જ કેટલી થાય 88 પીકોફેરાડે થી કેટલી થશે 198 પીકોફેરાડે. 88 પીકોફેરાડે થી કેટલી થશે 198 પીકોફેરાડે. ખ્યાલ આવી ગયો? આની અંદર સિમ્પલ વસ્તુ છે ભાઈ, આની અંદર કોઈ એવું લોજિક નથી, સરળતાથી ફાઈ જાય. જો તમને આવૃત્તિ આપેલી છે, લઘુત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ અને ઇન્ડક્ટરનું મૂલ્ય પણ આપેલું છે. હવે ચલ કેપેસિટરની રેન્જ શોધવાની તો મેં સિમ્પલ આઈડિયા બતાવ્યો કે સૌપ્રથમ F નું સૂત્ર બનાવો અને એની અંદર કેપેસિટરના મૂલ્યને કરતા બનાવી દો. હવે કેપેસિટરની રેન્જ શોધવાની છે તો C1 શોધીએ તો એના માટે F1 લખવાના અને C2 શોધીએ તો એના માટે F2 લખવાના. કેપેસિટરની રેન્જ તમને ઈઝીલી મળી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આની અંદર. સારો દાખલો છે, મોસ્ટ આઈએમપી તમે આને કહી શકો છો કારણ કે સિમ્પલ છે અને પૂછી શકાય એવું. બરોબર, તો નોટ કરી લો આટલી વસ્તુ. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.11 મો દાખલો, છેલ્લો દાખલો છે આ. શું કહ્યું છે જરા જોજો રકમમાં
કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત એટલે કે બદલી શકાય તેવી આવૃત્તિવાળો 230 વોલ્ટનો એસી સ્ત્રોત એલસીઆર પરિપથ સાથે જોડેલ છે કે જેની અંદર ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધના મૂલ્યો આપણને આપેલા છે. અહીંયા આપણે લખીએ કે એલસીઆર પરિપથની અંદર જે એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન જોડેલું છે એના વોલ્ટેજ આપણને આપેલા છે Vrms બરાબર 230 વોલ્ટ અને જે ઇન્ડક્ટર જોડેલું છે એ ઇન્ડક્ટરનું મૂલ્ય આપણને આપેલું છે 5 હેનરી. બરોબર. કેપેસિટર જે જોડેલું છે એનું મૂલ્ય છે 80 માઇક્રોફેરાડે છે. એટલે આપણે ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો 80 ગુણ્યા 10 ની માઈનસ 100 ઘાત ફેરાડે અને જે અવરોધ આપેલો છે એ આપણને આપેલો છે 40 ઓહ્મ. બરોબર. આટલી વસ્તુ આપણને આપેલી છે અને એના ઉપરથી 3 ક્વેશ્ચન કરેલા છે. પહેલો ક્વેશ્ચન કે પરિપથને અનુનાદની સ્થિતિએ લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. અનુનાદની સ્થિતિ આપણે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરવાની છે. પહેલો ક્વેશ્ચન. તો સ્ત્રોતની આવૃત્તિ જો આપણે શોધવી હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. સ્ત્રોતની આવૃત્તિ ક્યારે ભાઈ? અનુનાદની સ્થિતિમાં. અનુનાદની સ્થિતિમાં જો સ્ત્રોતની આવૃત્તિ શોધવી હોય તો એનું સૂત્ર યાદ છે ને, F બરાબર 1/2π શું થાય? LC. યાદ છે આ સૂત્ર? યાદ જ હશે. તો સ્ત્રોતની આવૃત્તિ F બરાબર 1/2π ની કિંમત 3.14 √L બરાબર ઇન્ડક્ટરનું મૂલ્ય 5, કેપેસિટરનું મૂલ્ય 80 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. તો ફ્રીક્વન્સી F બરાબર 1/3.14 ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા આ કેટલા થઈ જાય? 8.40 એટલે 400. તો 400 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 20 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત નું વર્ગમૂળ 10 ની માઈનસ 3 ઘાત. આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપશો તમે આનું એટલે તમારો જવાબ આવશે 0.00796 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ. બરોબર. એટલે ફ્રીક્વન્સી F બરાબર જો આપણે કહેવી હોય તો કેટલી થઈ જાય? 10 ની 3 ઘાત એટલે 7.96 હર્ટ્ઝ થઈ જાય. બરોબર. આ અનુનાદની સ્થિતિએ ફ્રીક્વન્સી આપણે શોધી કાઢી છે. ઓકે, સિમ્પલ દાખલો. ચલો એના પછી બી ક્વેશ્ચન એની અંદર કર્યું છે, રકમની અંદર જોજો. તો બી ક્વેશ્ચન એવો છે કે અનુનાદ ની આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. અનુનાદની સ્થિતિએ આપણે પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનો છે. તો અનુનાદ વખતે તમને યાદ છે કે XC બરાબર શું થાય? XL. તો આ જે સ્થિતિ છે એના માટે જો આપણે ઇમ્પિડન્સ શોધીએ તો ઇમ્પિડન્સ Z બરાબર √R² XC XL અથવા તો XL XC નો શું થાય? સ્ક્વેર. અહીંયા મેં XL XC વિચારેલા છે. હવે આ બંને જો સમાન હોય તો બંનેનો ડિફરન્સ કેટલો થઈ જાય? 0. તો Z બરાબર √R². R² નું વર્ગમૂળ શું થાય? R થઈ જાય. તો પરિપથનો જો ઇમ્પિડન્સ કેવો હોય તો Z બરાબર કેટલો થઈ જશે? 40 ઓહ્મ થઈ જશે. કારણ કે R બરાબર કેટલા છે? 40 ઓહ્મ. તો પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થયો? 40 ઓહ્મ. અને એ વખતે આપણને એમ કહ્યું છે કે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ આપણે શોધવાનો છે. તો Im બરાબર Vm અપન શું થઈ જાય? R થઈ જશે. ઇમ્પિડન્સ Z છે, ઇમ્પિડન્સ જે છે એ Z છે. તો પરિપથનો મહત્તમ પ્રવાહ Im બરાબર Vm બરાબર લખવા તો શું લખાય ભાઈ? Vrms બરાબર Vm અપન √2. તો Vm બરાબર √2 ઇન્ટુ શું આવશે? Vrms અપન ઇમ્પિડન્સ નું મૂલ્ય Z બરાબર R લખાય, લખી શકાય ને આ રીતે. ઓકે. તો Im બરાબર √2 એટલે 1.41. Vrms આપણને આપેલા છે 230 વોલ્ટ અને અવરોધ આપણને આપેલો છે 40 ઓહ્મ. સાદુરૂપ આપવાનું એટલે આપણને મહત્તમ પ્રવાહ જે છે એ ઈઝીલી મળી જશે. કેટલો થાય છે કે 230 ગુણ્યા 1.41 ભાગ્યા 40 લગભગ જવાબ આવશે 8.1 એમ્પિયર. આ જે પ્રવાહ આવ્યો એ શું મળ્યો આપણને? 8.1 એમ્પિયર. સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી ટેકલ કરી શકાય. બરોબર. હવે એના પછી ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ સી ક્વેશ્ચન
એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો અને એના પછી દર્શાવો કે અનુનાદની આવૃત્તિઓ LC સંયોજનોના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય છે એવું આપણે સાબિત કરવાનું છે કરીએ પરંતુ પહેલા આ ક્વેશ્ચન જોઈએ જો કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધવાનો છે પરિપથના ત્રણેય ઘટકો એટલે કયા LC અને R એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે શોધવાનો છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એના માટે V I R અવરોધ માટે જો ઇન્ડક્ટર માટે વાત કરીએ તો V I શું થાય XL પરંતુ અહીંયા પ્રવાહનું RMS મૂલ્યની જરૂર પડશે તો પહેલા આપણે RMS મૂલ્ય શોધી કાઢીએ જો IRMS Im શું થાય √2 તો Im તમે શોધેલા છે 8.1 ભાગ્યા 1.41 કેટલા થાય છે કરજો ભાગાકાર લગભગ થશે 5.75 એમ્પિયર બરોબર જે આપણો શું થઈ જાય IRMS થઈ જશે જેની આપણે જરૂર પડશે બરોબર સૌપ્રથમ આપણે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે કેવું હોય તો એ કેટલો થાય તો VRMS વેલ્યુ શોધવાની છે આપણે એટલે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે VRMS ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ I શું થઈ જશે R પરંતુ અહીંયા પ્રવાહનું મૂલ્ય આપણે RMS મૂલ્ય ધ્યાનમાં લઈશું તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ IRMS કેટલા 5.75 ગુણ્યા અવરોધ કેટલો છે તો સાહેબ 40 ઓહ્મ તો સાદુરૂપ આપી દો VRMS ઓફ R 5.75 ગુણ્યા 40 કેટલા થાય છે 230 વોલ્ટ કેટલા થશે લગભગ 230 વોલ્ટ જેટલો જવાબ થશે બરોબર આ અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો હવે આપણે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો શોધીએ જો આટલું નોટ કરી લો પહેલા એના પછી આપણે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધી કાઢીએ ઓકે ચલો જવા દો ચલો ઓકે ચલો હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણે શોધીએ તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે કેવો હોય તો VRMS ઓફ L ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે એ શું થઈ જાય તો IRMS શું થઈ જાય XL થઈ જાય યાદ છે ભાઈ કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ શોધવો તો V I XL આપણે વોલ્ટેજનું RMS મૂલ્ય અને પ્રવાહનું RMS મૂલ્ય ધ્યાનમાં લઈશું તો VRMS ઓફ L IRMS કેટલો તો 5.75 ગુણ્યા XL 1 મિનિટ XL ની કિંમત જે છે જાણો છો તમે ઓમેગા શું થાય L બરોબર છે હવે ઓમેગા L પરંતુ સાહેબ આપણને ઓમેગા તો આપેલા નથી આપણે ફ્રીક્વન્સી શોધી હતી ને પહેલા ક્વેશ્ચન ની અંદર કે VRMS ઓફ L IRMS ઓમેગા 2 પાઈ f શું થાય L ફ્રીક્વન્સી આપણે શોધેલી છે ઓકે હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે કિંમતે એપ્લાય કરીએ તો જવાબ શું મળશે તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કહીએ તો IRMS કેટલો 5.75 ગુણ્યા 2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 ફ્રીક્વન્સી કેટલી હતી યાદ કરો 7.96 હતી ને 7.96 જે આપણે શોધી હતી અને ઇન્ડક્ટરનું મૂલ્ય કેટલું છે 5 હેનરી તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણને આનો ગુણાકાર કરવાથી મળી જશે સાદુરૂપ આપી દો 5.75 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 7.96 ગુણ્યા 5 તમારે થશે 1437 કેટલા વોલ્ટ થઈ જશે આ શું મળ્યો ભાઈ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ ફાવે ભાઈ V I XL એના ઉપરથી બરોબર સેમ એ રીતે તમે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ પણ શોધી શકો છો
કેપેસિટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે કહીએ VRMS ઓફ કેપેસિટર, બરોબર છે. તો એ શું થઈ જાય ભાઈ? તો IRMS ઇન્ટુ શું થઈ જાય? XC, અહીંયા XL થાય, અહીંયા XC થઈ જાય. તો VRMS ઓફ કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC બરાબર શું થાય? 1/ωc. યાદ છે ને? તો VRMS ઓફ કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ 1/ω બરાબર શું થઈ જાય? 2πf ઇન્ટુ C. તો VRMS of capacitor is equal to IRMS કિંમત એપ્લાય કરી દઈએ. IRMS કેટલો? 5.75 ગુણ્યા 1/2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14, ફ્રીક્વન્સી 7.96 અને કેપેસિટર નું મૂલ્ય આપણને આપેલું છે 80 ગુણ્યા 10⁻6 ફેરાડે. બરોબર, સાદુરૂપ આપી દેવાનું એટલે આપણને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ મળી જશે. સાદુરૂપ આપી દો. કેટલું થાય છે? સાદુરૂપ આપશો ને તમે તો એનો જવાબ તમને મળશે લગભગ 1437 વોલ્ટ. બંનેનો સેમ જ આવે ને, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણને કેવો મળે છે? સમાન મળે છે. ચેક કરજો ભાઈ, સાદુરૂપ આપજો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. તો આ થઈ ગયો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, એના પછી ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણે શોધી કાઢ્યો છે. બરોબર, 1437 વોલ્ટ આવે છે. સાદુરૂપ આપજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો હવે એના પછી એની જ અંદર એક બીજો ક્વેશ્ચન છે. એ બીજો ક્વેશ્ચન શું છે જરા જુઓ કે L અને C ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું RMS મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે કે LC સંયોજનના બે છેડા વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ડ્રોપ શોધવાનું છે. શોધી કાઢીએ. આટલું નોટ કરી લો, આટલું નોટ કરી લેજો. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ. ઓકે, પરફેક્ટ. ચલો જવા દઈએ. હવે એના પછી છેલ્લો એની અંદર ક્વેશ્ચન છે C નો જ. C ની અંદર જ આ ક્વેશ્ચન છે કે LC સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણે શોધવાનું છે. ક્વેશ્ચન એવો જ છે કે LC સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ આપણે શોધવાનું છે. તો શું થશે જરા વિચાર. તો આપણે જો પોટેન્શિયલ ડિફરન્સ શોધવો હોય તો એના માટે શું થાય? VLC બરાબર IRMS ઇન્ટુ LC સંયોજનનો શું કહેવાનો ભાઈ? અવરોધ એટલે કે એનો ઇમ્પિડન્સ. તો IRMS ઇન્ટુ શું થાય? Z કહેવાય. V બરાબર I ઇન્ટુ R પરથી Z જે છે વન ટાઈપ ઓફ શું છે? અવરોધ છે. LC પરિપથ છે, જરા ધ્યાન રાખજો. તો VLC બરાબર IRMS ઇન્ટુ LC પરિપથ હોય શું થાય? અંડર રૂટ R તો આવે નહીં, ખાલી શું થશે? તો XL માઈનસ XC નું શું આવશે? સ્ક્વેર. ઇમ્પિડન્સ નું મૂલ્ય ખ્યાલ આવ્યો આની અંદર. ઓકે, હવે જરા જુઓ કે આપણે જો આની કિંમત એપ્લાય કરીએ તો શું થશે? તો VLC બરાબર IRMS ઇન્ટુ અંડર રૂટ XL માઈનસ XC નો શું છે ભાઈ? સ્ક્વેર. એનું વર્ગમૂળ લઈ લે સીધે સીધું એટલે શું થઈ જાય? XL માઈનસ XC. તો VLC બરાબર IRMS ઇન્ટુ XL બરાબર શું કહેવાય? ઓમેગા L માઈનસ XC બરાબર 1/ωc થઈ જશે. બરોબર, તો LC સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VLC બરાબર કિંમત એપ્લાય કરી દઈએ તો IRMS ઇન્ટુ ચલો ઓમેગા L. હવે જરા જોજો, આપણે IRMS ને અંદર ગુણી કાઢીએ તો IRMS ઇન્ટુ આ શું થયું? ઓમેગા L એટલે કે XL એટલે VL કહેવાય. બિલકુલ કહેવાય છે, કારણ કે VL બરાબર આપણે શું લખતા? IRMS ઇન્ટુ XL એટલે કે ઓમેગા L. આ બંનેનો ગુણાકાર કરીએ તો એને VL કહેવાય માઈનસ IRMS ઇન્ટુ 1/ωc એટલે કે XC. તો એની જગ્યાએ શું લખાય? VC લખાય, જે આપણે ઓલરેડી શોધેલા છે. તો આપણું કામ એકદમ સિમ્પલ થઈ જાય. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણે શોધ્યો હતો 1437 માઈનસ કેપેસિટરનો પણ કેટલો હતો? 1437 વોલ્ટ.
તો બંનેનો તફાવત લઈએ તો જવાબ કેટલો થઈ જાય? 0 થઈ જશે. બરોબર છે? તો LC સંયોજનનો વોલ્ટેજ ડ્રોપ કેટલો મળે છે? 0. ક્લિયર આટલી વસ્તુ? બહુ સિમ્પલ દાખલો થઈ ગયો. થોડીક કેલ્ક્યુલેશન લેન્ધી છે પરંતુ પ્રમાણમાં એકદમ સરળ. અહીંયા છેલ્લો ક્વેશ્ચન થોડુંક ધ્યાન રાખવા જેવું છે. બરોબર? અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, કેપેસિટર અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપના સૂત્રો યાદ રાખો. બરોબર? જો આપણે VR શોધવો હોય, જે આપણે VRMS R લખતા હતા, તો VR બરાબર IRMS ઇન્ટુ શું થઈ જાય? R. બરોબર છે? V બરાબર I ઇન્ટુ R પરથી. જો ઇન્ડક્ટર હોય તો એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ શોધવો હોય તો VL બરાબર IRMS ઇન્ટુ શું થાય? XL. અને જો કેપેસિટર હોય તો VC બરાબર IRMS ઇન્ટુ શું થઈ જાય? XC. ખ્યાલ આવી ગયો એની અંદર? અહીંનો જો LC સંયોજન હોય અને એના બે છેડા વચ્ચેનો જો વોલ્ટેજ ડ્રોપ શોધવો હોય તો VLC બરાબર પ્રવાહ IRMS ઇન્ટુ ઇમ્પિડન્સનું મૂલ્ય શું લેવું પડે? Z. હવે VLC બરાબર IRMS ઇન્ટુ ઇમ્પિડન્સ કેટલો થાય? જરા વિચારો ભાઈ. અહીંયા આગળ લખજો Z બરાબર √R² XL XC નો શું આવશે? સ્ક્વેર. બરોબર? હવે જરા જુઓ, અવરોધ તો અહીંયા છે જ નહીં એટલે એ તો ગયા, આને ગણવાના જ નહીં. ખાલી આ પદ વધ્યું. હવે એનું પણ વર્ગમૂળ લઈ લઈએ તો શું થઈ જાય? XL XC. XL ની જગ્યાએ આપણે લખ્યું ωL XC ની જગ્યાએ 1/ωc. હવે જુઓ, આનો આની સાથે ગુણાકાર કરો તો આ શું છે ભાઈ? IRMS XL મતલબ કે VL કહેવાય. IRMS 1/ωc મતલબ કે શું કહેવાય? શું કહેવાશે? VC કહેવાશે. તો બંનેની કિંમતો ઓલરેડી શોધેલી છે, કિંમતો એપ્લાય કરો તો VLC તમને જવાબ મળી જશે જે 0 થઈ જશે. ઓકે? તો આ છેલ્લો ક્વેશ્ચન થઈ ગયો. પ્રમાણમાં સરળ દાખલો અને સારો દાખલો છે, પૂછી શકાય એવો. મોસ્ટ IM. બરોબર? નોટ કરી લો આટલી વસ્તુ નોટ કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ.